સૌરાષ્ટ્રે સોમનાથ શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્ય મહાકાલ ઓંકારેશ્વરમ પરલ્યા વેદનાથ રાકીન ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દ્વારકાવાની વારાણસી વિશ્વેશ્વમ ત્રંબકે ગોમતી તટ હિમાલય કેદારમ ભસ્મે શિશવાલય. તો ચાલો મિત્રો, બધા કેમ છો? બધા મજામાં? તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સવાર થઈ ગઈ છે આપણી, ગુડ મોર્નિંગ સરસ થઈ ગઈ છે. અહીંયા મેં સાંજે જે ઘી ગરમ કર્યું હતું તે પણ મસ્ત મજાનું ઘી થઈ ગયું છે. અને મેં ભર્યું હોતા લીધું સાંજે પછી ભરી લીધું હતું. તો સરસ જો અમારું આ ઘરનું ઘી થયું છે એટલું. મારે મહિને 2 કિલા જેટલું ઘી તો થાય જ, કેમ કે દૂધ સરસ આવે ને, દૂધ સારું આવે છે, ગામડેથી આવે ને દૂધ. ને અહીંયા અંજલીને પપ્પા જો કેરી કાઢી રહ્યા છે. કેટલી કાઢી કેરી? બધામાંથી કાઢી એમ ને? આટલી કાઢી એમ ને? હા, તો સરસ મજાની જો બપોર માટે કેરી પણ કાઢી છે, પાકી ગઈ છે. કાં હવે બધી પાકવા માંડી છે ને? કાં ચૂપી થઈ બતાવી તો સરસ થઈ ગઈ છે બધી. હવે નીકળશે. હવે કાલે એટલી કાઢી હતી, આજે એટલી કાઢી છે. કાં અંજલી? તો હવે એને ઢાંકી દઈએ એને આપણે કેરીને. અમારા દિયાબતી પણ જો થઈ ગયા છે. મમ્મી જો ફૂલની ખરીદી કરીને આવી ગયા છે. આ જો આપણે ફૂલી એવા છીએ. બા હમણાં આવશે ને 2-2:30 વાગે બા આવવાના છે. બાના સ્વાગત માટે ફૂલ ને પછી અહીંયા આપણે ડેકોરેશન કરવાનું છે. ડેકોરેશન કરી નાખીએ. હું વિચારતી હતી ફૂલ ઘટે ને તો બારે બહુ બધા છે તો થોડાક ત્યાંથી લઈ આવીએ. થોડીક મદદ કર. તું તો વાંચવા લઈને બેઠી છો. હા, વાંચવા બેઠા તમે. આ ફૂલની પાંદડી કરી નાખો અને બહારથી ફૂલ થોડાક લઈ. હા, રેડ વાળા થોડાક લઈ. હા, ડિઝાઇન કરવાની ઘટા હોય. હાર છે ને? હા છે. બરાબર. કેટલા હાર લઈ આવ્યા? 2 હાર લઈ આવી છું. 2 હાર લઈ આવ્યા. ગંગાજી હોતે પછી લઈને આવે ને થોડો. હા, ગંગાજી લાવે ને, ગંગાજી પાણી જળ ભરીને લાવે. ઓકે, ગંગાજળ લાવે. હા, પૂજા કરવાની. ઓકે, ગંગાજળની પૂજા. એ જો ભણવા બેઠા હતા તો મમ્મીએ કામ ચીંધી દીધું છે. અને અંડલી જેદુના પાપડ આવે ને, આના મસાલા પાપડ શરૂ થઈ જાય. કાલે જે અમે પાપડ લાવ્યા છે ને, આના મસાલા પાપડ બંધ જ નથી થતા. કેટલી વાર આ છોકરી મસાલા પાપડ ખાય. આખો દી શેકી શેકી. હા, ઈ જ તો. દાળ ભાત થઈ ગયા. ભાત થઈ ગયા છે. ફૂલ હાર ને બધું લેવા જો ગઈ જો ઈ જ ધંધો કરે છે પાપડ ખાવાનો વેકેશનમાં. સ્કૂલ ક્યાંથી ખુલે છે તારી? 3 તારીખે. હવે મારે બેનની સ્કૂલ 3 તારીખે ખુલવાની છે અને ત્યાં લગી મોજ કરી લો. ભાઈ 10મું શરૂ થઈ જાય તમારે. આપણે જલ્દી ફટાફટ રસોઈ બનાવી બનાવી નાખીએ. પછી બહાર આવે છે તો બધી તૈયારી પણ કરવી છે. હા, કરવી જોશે. થોડી તૈયારી કરવી છે. બધાને ગુડ આફ્ટરનૂન. એ બધા જમવા બેસી ગયા છે. હું પપ્પા જમવા બેસી ગયા. કરણભાઈ તમે શું જમો છો? શાક, રોટલી, મસાલા પાપડ, દૂધીનું શાક ને ગુવારનું શાક ને જમવાનું રેડી થઈ ગયું. અંજલી બેન તમે કેમ ત્યાં બેઠા છેલ્લે? પાપડના શોખીન. અને મમ્મી જમવા બેસી ગયા છે. હા, ફટાફટ જમી લઈને ચાલો બધા મિત્રો જમવા. તો તમે જોઈ શકો છો અહીંયા મમ્મી પણ મસ્ત સજાવટ કરવા બેઠી ગઈ છે. એ મમ્મી બે ગયા સજાવટ કરવા. અને અહીંયા તાળો મૂકી દીધો છે. આમાં થોડું કંકુ નાખી દઈએ આપણે અને પાણી કરી નાખીએ. બરાબર ને? હા, તો એ મમ્મી કંકુ વાળું પાણી રેડી કરે છે. આવો ઝાડ. અહીંયા જો મમ્મી આમાં કંકુ નાખે છે. હવે થોડું ઘાટું રાખવાનું જેથી છાપ પડી ગઈ પગની. અને અંજલી બેન મસ્ત રેડી થઈને બેઠી ગયા છે સજાવટ કરવા. અંજલી બેન અહીંયા ગુલાબના અહીંયા જો રેડી કરી રાખ્યું છે. અહીંયા બાના પગલાં પડશે. અહીંયા બાની માટે જે પાણી છે જેનાથી પગલાં પાડવાના છે એ કંકુનું પાણી રેડી થઈ ગયું છે. ને પગલાં પાડવાના છે. આ ફૂલહાર છે ને મમ્મી દીવાબત્તીની ડીશ રેડી કરતી હતી. આરતી ઉતારવાની હોય ને એ માટે. આરતી ઉતારવાની છે ને, ઓલો આપણે દીવો કરશે ને. હા, ઓકે. બા જાત્રામાંથી આવવાના છે તેની બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા કંકુ થોડી રાખી દીધું છે. પછી અહીંયા બા પગલાં પાડશે. પછી અહીંયા ઉતારીને આરતી ઉતારવાના છે. અને અહીંયા આરતીની ડીશ ને પ્રસાદી
બધું રેડી થઈ ગયું છે તો હમણાં બા 10-15 મિનિટમાં આવવાના જ તે છે જાત્રામાંથી. બાના સ્વાગતની બધી તૈયારી થઈ ગઈ છે, હમણાં બા આવશે. અંજલીબેન હામયું લઈને આવ્યા છે અને મમ્મી અને અંજલીબેન પૂજા કરવાના છે. જય ગણપતિ બાપા. હાલો જય શ્રી કૃષ્ણ. દીવો રેડી કરી રાખ્યો તો મમ્મી. રેડી કર્યો તો પણ તો અહીંયા બાઈ દીવો પણ પ્રગટાવી દીધો છે. બા દીવાબત્તી કરે છે. બાને પેલા વેલા જો દીવાબત્તી આપણે કરાવ્યા, બાનું સ્વાગત કર્યું. આપણે ગંગાજળ આપણે ઘરે આવ્યું તો ગંગાજળનું પણ આપણે સ્વાગત કર્યું છે. હવે આપણે ઘણા કાકા આવ્યા છે, ઘણા ભાઈને સ્વાગત કરવાનું છે. હવે તો ઘણા ભાઈને જો આપણે અહીંયા રાખી દીધા છે ઊભા. હવે પપ્પા સ્વાગત કરશે ઘણા ભાઈનું. તો ઘણા પગે લાગી લીધું છે. રીતવાની જાત્રા કરી એવા છે ઘણા ભાઈ. બા સાથે બાની જાત્રા થઈ. આવી ગયા છે દિયા ભાભી, બા ને ઘના કાકા. કેમ છે તબિયત પાણી હારા બધાના? બધાને આવ્યા કોને હાથ પહેરાવ દયાન પહેરાઈ દે. હવે આ બાને આપણે સાડી ઓઢાડી દઈ બાને. સાવ મોટી જાત્રા કરો. અમને આશીર્વાદ આપો, જાત્રા કરીએ. તો અહીંયા મમ્મી અને પપ્પાએ પણ પગે લાગીને આશીર્વાદ લઈ લીધા છે. હવે ધીરે ધીરે આપણે બધા આશીર્વાદ લઈ લઈએ બાના. અને અહીંયા દયા બાબુએ ગંગાજળની જે પૂજા કરેલી ઉપર. દયા બાબુ કેમ છે તમને? એકદમ સારું. એકદમ સરસ. ગંગાજળની જે પૂજા કરી હતી લઈ લીધું છે. હવે નીચે ઉતાર લઈએ ને મંદિર પાસે મૂકી દે. ઓકે. ત્યાં અહીંયા મમ્મી પણ દયા બાબુને પણ હાર પહેરાવી દે, એનું સ્વાગત કરી નાખે. એમની માટે પણ એક સાડી છે. તમારા જેઠાણી છો જાવું કરતા હતા ને જાત્રા કરીએ. અંજુ હતો તો જાત્રા થઈ ગઈ. અંજલી બેને પહેરાવી દીધો હાર. નાની ઉંદરની જાત્રા થઈ ગઈ. હા તો હતું ને એવો દિવસ હતી. મેળ આવી ગયો. હા સારું કહેવાય નહીં. બાઇકમાં હું બધા કરી આવે એવું. તમે પાછા છે. એકદમ સારા. અરે ગંગા મૈયાને જે જે કાઠ સાતો તો રોજ. હમ ઓરે કાઠ બોલો ગંગા મૈયાની. અહીંયા બોલો જો ગંગા દેવભૂમિના. મૈયાની જય હો. દેવભૂમિના ભાઈ પણ જો આવી ગયા આવી છે. તો લાખો ટ્રેનો ઠલવાણી હતી બાપા. આ ગોવિંદ મામા છે જે સુરત રહી છે. એક રાજ્ય. તો આ દયા બાબુ છે એમના ફઈના દીકરા છે. પછી આ ગોવિંદ મામા છે જે સગાભાઈ છે અને જે સુરત રહી છે હાલમાં. અને આ એમના મોટા પપ્પાના દીકરા છે. કેમ છે તમને બધાને? કેમ છે ગોવિંદ મામા? બસ સારું. કાકા પણ બધાને પગે લાગે છે. દાદા બાકી છે તો દાદા ધીરે ધીરે બહાર આવે છે પગે લાગવા. જો હેલો. જાલો બા ને બધા આવી ગયા છે અને દિયા ભાભીના ભાઈ ને બધા મહેમાન એવા છે ને દાદાના દીકરા ને બધા આવ્યા. એના માટે આપણે પેપ્સી મંગાવી છે કે ઠંડુ મંગાવો. ઠંડુ મંગાવ્યું છે. રેકોર્ડ 24 ગુજરાતી ગામ.
તો ચાલો અહીંયા અંજલી ચિપ્સ બનાવી રહી છે કા અંજલી? હા મેં તો તેલની સુગંધ કેમ આવી છે રૂમમાં બેઠીને તો બેન કંઈક કરતા લાગે મેં તો એમ. હા તો ચિપ્સમાં બાફી મૂકી હતી પહેલાં, હા પહેલા એને ગરમ પાણીમાં રહેવા દેવાની 10 મિનિટ. પછી પછી એને તેમાં એને ધોઈને પછી એમાં લૂસીને આરાનો લોટ નાખવાનો. પછી એને આવી રીતે તેલમાં તળી નાખવાનો. એકદમ ક્રિસ્પી થાય કા? ઓલી જો દવાઈ કહે છે ક્રિસ્પી થઈને આપણે જ્યાં બહાર ખાઈએ એવી જ થઈ છે કા? તો જો મસ્ત મજાની ચિપ્સ બનાવે છે. ચાલો મિત્રો બધા ચિપ્સ ખાવા